તમારી કંપનીનું નામ સત્યમ હોય ને તમે અસત્ય પ્રેક્ટિસીસ કરો એટલે 7,000 કરોડનો માણસ 7 વર્ષ સુધી રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટમાં રહ્યો. દિવસમાં 3 વખત 3-piece સૂટ બદલતા હતા. એ વ્યક્તિ જેલમાં કેદીના કપડા પહેરીને ચટાઈ ઉપર સૂતા હતા. So even if the name of your company is Satyam and you go for asatya practices, even if you are the Sahara of thousands of families and build homes for thousands of people, you can still lie Besahara in Tihar for 4 years. Unethical and impure money તમને પ્રશ્ન લાવશે જ. તમે હજારો પરિવારના સહારા બન્યા તો તિહારમાં બેસહારા રહ્યા ને. તમને બધાને નામ ને વ્યક્તિઓના ચહેરા ને બધું મનમાં આવી જતું હશે. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હો તો પણ ભારત છોડવું પડે ઇન્ડિયન પાસપોર્ટ વગર. અંગ્રેજીમાં એક કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન, બટ ઇટ વિલ બી અનડન ફ્રોમ લંડન. 2-3 ને જે પાછા લાવવાના છે, યુકે ના હોમ સેક્રેટરીએ તો સાઇન કરી દીધી છે કે ભાઈ આને મોકલો પાછા, અને એને પાછા લાવવાના છે. તમે કાગડિયા જોડે માથાકૂટ કરી હોય કે હીરા જોડે માથાકૂટ કરી હોય, પણ તમને લંડન થી પાછા લાવવાના છે. એટલે તમારો મની ઇમ્પ્યોર હશે ને, તમે સેફ નથી જ. કદાચ આખા સેમિનારમાંથી ઘણી સુંદર વાતો પણ આપણને પ્રાપ્ત થશે. એ સુંદરમાંની એક સુંદર વાત આ પણ છે કે તમારો પ્યોર મની જ તમારી પાસે સેફ રહેશે. ઇમ્પ્યોર મનીથી યુ આર અનસેફ, યોર ફેમિલી ઇઝ અનસેફ, યોર ક્રેડિટ ઇઝ અનસેફ, યોર બિઝનેસ ઇઝ અનસેફ, એવરીથિંગ ઇઝ અનસેફ. બધું જોખમમાં છે. હા કે ના? જે હકીકત છે. એમણે જે વાત કરી આશીષભાઈ, તમે ન્યૂઝપેપરમાં ઘણા વર્ષો પહેલા વાંચ્યું હશે, અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ કોર્ટ પ્રોસિડિંગ્સ, તમે બધાએ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. એક દિવસ સવારે વોરેન બફેટ, બર્કશાયર હેથવે, એમણે ઓફર કરી ગોલ્ડમેનને, જેમાં ડિરેક્ટર હતા, કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ $5 બિલિયન. ગોલ્ડમેનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મળી મોસ્કોમાં કે આવી સરસ ઓફર, આપણી માટે ક્રેડિટ છે. વેન વોરેન બફેટ ઇઝ ઇન્વેસ્ટિંગ હિઝ પર્સનલ $5 બિલિયન, નોટ કંપની. એટલે ઓફર સ્વીકારી. બોર્ડની મીટિંગ પૂરી થઈ એટલે એવું કહેવાય છે, અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ એન્ડ અકોર્ડિંગ ટુ ધ US કોર્ટ પ્રોસિડિંગ્સ, that Rajat Gupta made a 5-second phone call to his friend Rajaratnam, ન્યુયોર્કમાં. બંનેની, એ શ્રીલંકન, બંનેની એક જોઈન્ટ કંપની ચાલતી હતી, અને ખાલી એટલું બોલે કે પિક અપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન. એટલે કે વોલ સ્ટ્રીટ કે નેસ્ડેક ને ઉછાળ, જેમ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને કોઈ ઉછાળે ને, આપણે 1-2 જણા મહેતા ઇત્યાદિ કે ઉછાળેલા છે ભૂતપૂર્વ. એટલે એને ગોલ્ડમેન પરચેસ કરવાનું ચાલુ કરી દીધું, ગાંડાની જેમ. $1.5 to $2 million સ્ટોક્સ પિકઅપ કર્યો. નેક્સ્ટ ડે અનાઉન્સમેન્ટ થઈ, કારણ કે ખબર હતી કે આ અનાઉન્સમેન્ટ થશે એટલે ગોલ્ડમેનના શેરના ભાવ વધશે. અનાઉન્સમેન્ટ થઈ એટલે વધવા માંડ્યા. ઇનિશિયલ પરચેસિંગ ચાલુ રાખ્યું. બપોર પછી એમ લાગ્યું કે પીક ઉપર પહોંચી ગયું છે એટલે વેચવાનું ચાલુ કરી દીધું. સાંજે બધું વેચી દીધું. According to the US court proceedings, they made a good $1.5 to $2.5 million profit. મજા આવે કે નહીં બોલો? 24 કલાક, હવે આ સ્ટેટમેન્ટ સાંભળજો. 24 કલાક એટલે કે એક દિવસ, એક ડીલ અને $2.5 million. મજા આવી જાય ને? 16, 17, 18 કરોડ રૂપિયા 24 કલાકમાં. પણ ઇમ્પ્યોર મની છે. આ ઇઝ નોટ સેફ. ત્યાં ન્યુયોર્કમાં મેનહટનમાં એક ગવર્મેન્ટ એટોર્ની પ્રીત ભરારા એમનું નામ, એમને થયું કે આવું કેવી રીતે બને? કોક આગલા દિવસે આટલું બધું ગોલ્ડમેન ઉપર તૂટી પડે, એના સ્ટોક્સ આવી રીતે ગાંડાની જેમ બાય કરે, બીજે દિવસે આવી કોઈક એનાઉન્સમેન્ટ થાય, સ્ટોક્સ રાઇઝ થાય ને આટલો મોટો પ્રોફિટ બનાવે. હી મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન, એન્ડ વિચ ઇઝ અ બિગ ક્રાઇમ. ઇનસાઇડ ઇન્ફોર્મેશન ઇઝ અ બિગ ક્રાઇમ. બહુ મોટો ગુનો છે. કારણ કે નાના લોકો, નાની બચત વાળા, એ લોકોના પૈસામાં જાય છે ને. નાનો માણસ બિચારો ભિખારી થઈ જાય છે, કારણ કે એને તો કંઈક માહિતી છે જ નહીં. એને તો ભાવ વધવા માંડે એટલે બિચારો પૈસા નાખવા માંડ્યો અંદર. એટલે પછી ટ્રેક બેક, કોર્ટમાં કેસીસ ચાલ્યા.
કોર્ટે રાજારત્નમને પૂછ્યું કે ડુ યુ એક્સેપ્ટ કે યુ હેડ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ માર્કેટ? તો કે યસ. 12 વર્ષની જેલ. અત્યારે જેલમાં જ છે. પછી રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે લગભગ 200 જેટલી ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ અને ફાઉન્ડેશન્સ અને ઓર્ગેનાઇઝેશન્સે યુએસ કોર્ટ્સને પત્ર લખ્યા કે આ માણસે કેટલી બધી સમાજ સેવા કરી છે, મોટા મોટા દેશ અને કોન્ટિનેન્ટ્સને સોશિયલ પ્રોજેક્ટ્સમાં આટલી બધી હેલ્પ કરી છે. પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ. જેટલી એની પર દયા રાખી શકે એટલી રાખજો. તો પણ યુએસ કોર્ટે એને કીધું કે ડુ યુ એક્સેપ્ટ? એટલે પહેલા કન્વિક્શન આવે ને પછી સેન્ટેન્સિંગ આવે કાયદા પ્રમાણે. એટલે કન્વિક્શન આવ્યું એટલે એમને કીધું હા મેં ખોટું કર્યું છે. સેન્ટેન્સિંગમાં કીધું 2 years in jail. રજત ગુપ્તા માટે એવો શબ્દ વપરાતો હતો, હી વોઝ ધી કોર્પોરેટ ફેસ ઓફ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. કન્વિક્શન આવ્યું અને પછી સેન્ટેન્સિંગ આવ્યું ત્યારે પેક્ડ કોર્ટરૂમમાં પ્રેસ ગેલેરી પેક્ડ હતી. એની વચ્ચે નતમસ્તક થઈ જવું પડ્યું, આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા જે રેડ લાઈન છે દરેક ઇન્વેસ્ટર્સ માટે, પ્રમોટર્સ માટે, ડિરેક્ટર્સ માટે, ટોપ મેનેજમેન્ટ માટે, બધા માટે. અને શું છે? આઈ એમ કોટિંગ હિમ નાઉ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. રજત ગુપ્તાએ કીધું કે માય 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. 40 વર્ષની મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી કોર્પોરેટ વર્લ્ડમાં એ મારી એક 5 સેકન્ડની ભૂલ માટે ધૂળધાણી થઈ ગઈ, ગટરમાં જતી રહી. એટલે ખોટું કરવું નહીં, ખોટા ધન ઉપાર્જન માટે પ્રયત્ન કરવો નહીં. નહીં તો આપણે આપણું જીવન ખોશું, પરિવાર બરબાદ થશે, તમારો નોકરી ધંધો વ્યવસાય બરબાદ થશે અને આ બધા કરતા વિશેષ પ્રતિષ્ઠા, આબરૂ બધું ખોઈ બેસો. તમે જેમ ઇલેક્ટ્રિસિટી સાથે રમી ન શકો, જેમ ફાયર સાથે રમી ન શકો, પાણી સાથે રમી ના શકો, એમ અનીતિ સાથે પણ રમાય નહીં. હું ઘણી વખત બહુ સિમ્પલ દ્રષ્ટાંતથી આ વાત સમજાવું છું કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા હો, તમે જુનિયર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરો, then you become a senior engineer, then you become an executive engineer, you become Maharashtra Electricity Board member, પછી તમે કદાચ મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પણ બનો. તમે ફાઇન ઓન અ ફાઇન સન્ડે મોર્નિંગ તમે આમ ન્યૂઝપેપર વાંચતા હો, કપ ઓફ કોફી તમારી બાજુમાં હોય ને પ્લગની સામે આમ કોલર ઊંચો કરી અને ઇલેક્ટ્રિક પ્લગને કહી શકો કે તારું ડિસ્ટ્રીબ્યુશન આખા મહારાષ્ટ્રમાં મારા હાથમાં છે, હું ચેરમેન છું, આમ મારી આંગળી છે, ધ્યાન રાખજો હું પ્લગમાં નાખું છું. એવું કહેવાય? અને ચેરમેન સાહેબ પોતે પ્લગ માંગણી નાખે તો મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પોતે પ્લગ માંગણી નાખે તો શું થાય? કેમ? Electricity doesn't know your post, position and power. In the same way, ethics, norms and disciplines doesn't know your post, position and power. જેમ ઇલેક્ટ્રિસિટી તમને હાર્ડ માસના જ ઓળખે છે, તમારા ચેરમેન પદને ઓળખતી નથી, એમ નીતિ નિયમ અને સિદ્ધાંત પણ તમારા હાર્ડ માસને જ ઓળખે છે, તમારા પદ પ્રતિષ્ઠાને ઓળખતી નથી. એક સેકન્ડમાં જેમ ઇલેક્ટ્રિસિટી બાળી નાખે એમ અનીતિ થઈ તો એક સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો થઈ જાઓ. એટલે અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત ખૂબ કરતા. કોઈ પણ સ્ટોક એક્સચેન્જની વાત આવે, કોઈ પણ અમારા હરિભક્ત હોય પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ લેવા આવે, કઈક શેર બજારમાં રોકાણની વાત આવે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત એમને કાયમ કરતા. આશીષભાઈ તો હસતા હસતા પ્રવચનમાં એક વાક્ય બોલી ગયા કે આપણે તો સવારે ઇન્વેસ્ટ કરીને સાંજે પાછળનો પ્રોફિટ મેળવીને પાછું લઈ લઈને આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માનીએ છીએ. આપણી ઉપર એમને બહુ મોટો જોક અને કટાક્ષ મૂકી દીધો. પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે કદાચ તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જેન્યુઅનલી ઇન્વેસ્ટ કરવું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે જવું અને ક્યારેય સટ્ટો ના રમવો. કારણ કે જેમ 25% ભારતનું ધન આ બિલ્ડિંગમાં છે ને, એમ કદાચ 50%થી વધારે સત્તા પણ ભારતના આ બિલ્ડિંગમાં જ હોય. એટલે ક્યારેય સટ્ટા તરફ ના જવું, એટલે કે જુગાર તરફ ના જવું. જેન્યુઅન ઇન્વેસ્ટમેન્ટ,
ડુ ઇટ, ફાઇન, યુ આર કમ્ફર્ટેબલ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તો એ ધેટ ઇઝ પ્યોર મની, ધેટ ઇઝ સેફ વિથ યુ. બાય સેફટી વોટ આઈ મીન એકચ્યુઅલી બોથ વર્લ્ડલી એન્ડ ડિવાઇન. હું જે પ્યોર મની સેફ એની તમને વાત કરું છું એ દ્રષ્ટિએ કે જે મની પ્યોર હશે ને એનું પહેલું લક્ષણ એ છે કે તમારી પાસે રહેશે, કોઈ ગેરમાર્ગે જતું નહીં રહે, કારણ કે શુદ્ધ લક્ષ્મી છે. શુદ્ધ લક્ષ્મી હોય ને એ પતિવ્રતા છે, લક્ષ્મીની સાથે લક્ષ્મીપતિ આવે જ. ગૌરવભાઈ, am I right? તમને આ વિશે બહુ સરસ એંગલથી ગૌરવભાઈજી વાત કરશે કે લક્ષ્મી શુદ્ધ હોય ને એ લક્ષ્મી સ્ત્રી છે અને પતિવ્રતા છે, એટલે જ્યાં શુદ્ધ લક્ષ્મી હોય ત્યાં લક્ષ્મીપતિ આવે જ, એટલે કે ભગવાન હોય જ. હા, ભગવાન આવે જ, હું ત્યાં આવું જ છું, હું ત્યાં રહું જ છું. હવે એટલે પહેલા એ તમારી પાસે રહે, તમારા હકનું હોય. બીજું, શુદ્ધ લક્ષ્મી પ્યોર મની ઇઝ સેફ ઇન ધ સેન્સ કે એ મની તમારા ઘરમાં આવે એનાથી તમારા સંસ્કાર સચવાય અને સંવર્ધન થાય. અશુદ્ધ લક્ષ્મી આવશે ને તો સંસ્કાર પણ પરિવારજનોના બગડશે. આવતી પેઢીઓમાં સંસ્કારહીનતા આવશે જ. આ પણ શ્રીમદ ભાગવતમાં લખેલું જ છે. અને આઈ ટેલ યુ વેરી ફ્રેન્કલી કે અત્યારે નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં 50,000 થી વધારે રિસર્ચ પેપર્સ પ્રોડ્યુસ થયા છે બાય મેન ઓફ સાયન્સ, નોટ જસ્ટ બાય મેન ઓફ સેફ્રોન કે રિલિજન. વૈજ્ઞાનિકોએ કે જેમાં કોઈક પ્રકારના ભગવાન સાથેના સંબંધથી તમારે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ, હેપીનેસ એનું કેવું સંવર્ધન થાય છે, આ બધી જ વાતો સાબિત થયેલી છે. ત્રીજું લક્ષણ જે પ્યોર મની સેફ મનીનું એ છે કે યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઇફ યોર મની ઇઝ પ્યોર. કારણ કે એમાં દૈવી તત્વ રહેલું છે. લોંગ ટર્મ અને ગુડ એમ્પ્લોયમેન્ટ તમે જનરેટ કરી શકશો ઇફ યોર મની ઇઝ પ્યોર એન્ડ ધેટ મીન્સ ઇટ ઇઝ સેફ. ચોથો અર્થ સેફ મનીનો એ છે કે એ તમારું ધન એમાંથી કોક અંશ સમાજ સેવા અથવા તો સ્પિરિચ્યુઅલ એટલે પ્રભુ સેવામાં ચોક્કસ નિયમિતપણે વપરાતું હશે. તો સમજવાનું, જો એવી વૃત્તિ તમારી હોય ને વપરાતું હોય તો ધેટ મની ઇઝ પ્યોર. આ ચાર મોટા લક્ષણો છે પ્યોર મનીના. અને એ ચાર ઇટ ઇઝ સેફ વિથ યુ. પહેલું, એ કાયમ તમારી પાસે રહે, કોઈ ગેરમાર્ગે બહાર જતું ન રહે. બીજું, તમારા પરિવારજનો અને સંતાનોમાં સંસ્કારનું એ સિંચન કરે. ત્રીજું, એનાથી ગુડ એન્ડ લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. અને ચોથું, એમાંથી કંઈક ભાગ સમાજ સેવા અને પ્રભુ સેવા માટે વપરાય. અને ટોપ ઓફ ધ કેક, આઈસિંગ ઓન ધ કેક, ઇટ ગિવ્સ યુ ઇટર્નલ પીસ. એ તમને કાયમ શાંતિ આપી શકે એ ધન. આપણા સત્શાસ્ત્રોની વાત છે. અને જે આ માર્ગે ચાલ્યા, પ્યોર મનીના માર્ગે ચાલ્યા, એમને આ બધું જ મળ્યું. ક્રેડિટ મળી અને આ બધું જ મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર હતા, પછી તે સમયે એમનો દેહાંત થયો. એમનો દેહાંત સમયે આ બે પદ ઉપર હતા. ત્યારે એમનું બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. તમે ઇમેજિન કરી શકો કે આટલી મોટા દેશના કોઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને યુનિયન હોમ મિનિસ્ટર તરીકે દેહાંત વખતે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હોય. હું ઘણી વખત કહું છું કે 735 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું, બાકી ના બનત. એ 735 ની પાછળ બીજા 4, 5, 7, 10 મીંડા હોત ને તો પાછું ના બનત. એ નતા ને એટલે આ 2200 કરોડનું બન્યું, વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ. તો કહેવાની વાત છે, ક્રેડિટ કેટલી બધી પ્રતિષ્ઠા આજે ને યુગો સુધી લોકો યાદ કરશે. ઇફ યોર મની ઇઝ પ્યોર, ઇટ્સ અ બિગ ક્રેડિટ. અરે કિંમત તો ક્રેડિટની છે ને. આપણે બધા જાણીએ છીએ, ઘણા બધા વ્યક્તિઓ પાસે ધન ઘણા છે, ધન કુબેરો છે, પણ આપણે જાણીએ છીએ કે એને ખોટી રીતે અનીતિ ભેગું કર્યું. આપણને એના માટે કોઈ માન નથી. લોકોના હૃદયમાં એનું સ્થાન નથી. કદાચ જીભ ઉપર થોડીક ચર્ચાઓ હોય, એ પણ ઘણી વખત નેગેટિવ હોય, પણ લોકોના હૃદયમાં એમનું સ્થાન ન હોય.
મેં બીજું કહ્યું એમ, યુ વિલ બી એબલ ટુ જનરેટ ગુડ એન્ડ લોંગ ટાઈમ એમ્પ્લોયમેન્ટ. સ્ટીવ જોબ્સ એપલ કંપનીમાંથી $1 વાર્ષિક પગાર લેતા. $1 પગાર. જમ બધા સ્તબ્ધ થઈ ગયા. પણ આજે એમણે એપલ ક્રિએટ કર્યું. Its revenue is more than the GDP of 150 countries individually. તમે એપલ કે આઈફોન કે સ્ટીવ જોબ્સ બોલો, દર સેકન્ડે 12 ફોન વેચાય છે. હું બોલ્યું એમાં લગભગ 30 સેકન્ડ થી 350 આઈફોન વેચી ગયા. કેવી ગુડ અને લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકે જો માણસના મનમાં એમ હોય કે આઈ જસ્ટ વોન્ટ પ્યોર મની, નો ઇમ્પ્યોર મની. બાકી એ પદ અને એ કક્ષા પરથી એ શું ન કરી શકે. આજે 3-4 વર્ષ પહેલાની વાત છે જ્યારે એપલનું રેવન્યુ $1,400 બિલિયન હતું. એટલે તમારી ધન પ્રત્યેની આસક્તિ ઓછી કરો, પ્રેમ રાખો. બહિર્પ્રાણ છે, સંવર્ધન પણ કરવું, ઉપાર્જન માટે પૂરો પ્રયત્ન કરવો, એની ના નથી. 8 કલાક 10 કલાક નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરવો જ જોઈએ. ધેટ ઇઝ અ હ્યુમન ડ્યુટી, હ્યુમન એન્ડેવર એન્ડ અ હ્યુમન ડિગ્નિટી. એટલે બહિર્પ્રાણના સંવર્ધન અને ઉત્પાદન માટે પૂર્ણ પ્રયત્ન કરવો. પણ ક્યાંક લાઈન ઓફ સેટિસ્ફેક્શન રાખવી કે કૂદીને અનીતિ તરફ જઈને આસક્તિ રાખીને તમે ધન ઉપાર્જન માટે જાઓ તો યુ આર સ્ટેપિંગ ઇનટુ અનચાર્ટર્ડ ડેન્જરસ વોટર્સ. તમે એલઓસી ક્રોસ કરો છો, તમે લેન્ડ માઇન્સ પાથરેલી છે ત્યાં પદાર્પણ શરૂ કર્યું, એટલે બ્લાસ્ટ થવાનો જ. માઇન ઉપર પગ પડેલા થવાનું જ. પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વવ્યાપી સંસ્થા બનાવી. હું જે સંસ્થામાંથી આવું છું, BAPS, એ દુનિયાની પ્રથમ 10 માની એક સંસ્થા છે. તમને જે આશીષભાઈએ વાત કરીને એમને બહુ નાનપણથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો છે. આશીષભાઈ, અમે રાઈટ? અને પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ એમને નાનપણથી છે. કેતનને પણ ખૂબ આશીર્વાદ છે નાનપણથી. કેતન માટે તો એવું કહે કદાચ નાના હતા ને ચડ્ડી પહેરતા હતા ને ત્યારથી સત્સંગ મંડળોમાં આવે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ આજે આ સંસ્થા વિશ્વવ્યાપી, વી હેવ અ પરમેનન્ટ સીટ ઇન ધ યુનાઇટેડ નેશન્સ એઝ એન NGO. તમે બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ બીન ટુ અક્ષરધામ એટ દિલ્હી ઓર ગાંધીનગર. બધાએ જોયું છે. હવે હું એક સ્ટેટમેન્ટ બોલું, તમે પ્રેમથી સાંભળજો. આવા નાના મોટા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ વન મેન શો એક હાથે ઉભા કર્યા. 1300 કેમ્પસ. એટલે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. આ એમનો અમે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. હમણાં 4 ડિસેમ્બરે DY પાટીલ સ્ટેડિયમમાં મોટો ઉત્સવ તો લાઈવ ટેલિકાસ્ટ ઘણા બધા જોયું હશે. આવતા વર્ષે 2021માં અમદાવાદમાં 33 દિવસનો ઉત્સવ હતો એઝ અ ટ્રિબ્યુટ ટુ ધેટ પર્સન. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એમને ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું ઓન ચેરિટી બેઝ. અમારા જેવા 1100 સંતોને એમને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1.5 લાખ સેલરી છોડીને આવ્યા છે. આ તો મેં તમને હસતા હસતા એટલે વાત કરી, તમને એવું ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીં આવી ગયા. સંતોને જોવે ને એટલે પહેલો વિચાર આવે, પહેલા તો એને જોવે ને એટલે પેલા તાત્કાલિક બિચારો બની જાય. આ બિચારો, અમે એવા નથી એમ કહું છું. એટલે નહોતું ફાવ્યું, નહોતું જામ્યું એટલે અહીંયા આવ્યા નથી. બધું જ જામેલું હતું, બધું જ ફાવેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન, નિસ્વાર્થ સમાજ સેવા જોઈને અહીં આવ્યા. વી નો વોટ વી આર ડુઈંગ. અને હું તો 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. નિસ્વાર્થ ભાવે સમાજ સેવા છે આ મેં વાત તમને એટલા માટે કરી. આ વાત મેં આ વિષય અંતર્ગત શું કામ કરી? પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ઊભી કરી. ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખ આવતા. તેમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે મારે મારા બેંક બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. આટલી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ, એમની સાઇન કોઈ ચેક ઉપર નહોતી ચાલતી. અનાસક્ત ભાવે રહ્યા
તો આટલી મોટી સમાજ સેવા સંસ્થા ઊભી કરી શક્યા. મેં શું કીધું તો બીજો ત્રીજો મુદ્દો કે when your money is pure, it is safe in the sense that it generates lot of employment, lot of social service and lot of spiritual services. પ્રમુખ સ્વામી મહારાજ આજે સ્વધામ પધાર્યા 3.5 વર્ષ થયા. એક બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, એક જમીન એના નામે નીકળી નહીં, એક લોકર નીકળ્યું નહીં. એ જે પ્યોરિટી હતી ને, પૈસાનો વ્યવહાર બહુ મોટો કર્યો, અનબિલીવેબલ. કારણ કે આટલી મોટી સંસ્થા, તમે અક્ષરધામ જેવા નાના મોટા 1300 કેમ્પસ, એટલે વોટ ડુ યુ મીન બાય ધેટ? અને કઈ સ્પીડ ઉપર કામ કર્યું. એમના 45 વર્ષમાં એમણે આ 1400 કેમ્પસ ઉભા કર્યા, ઇન્ક્લુડિંગ હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભી કરી એમણે. 52 અઠવાડિયાનો એક વર્ષ થાય એટલે દર બીજા અઠવાડિયે એક સંસ્થા ઊભી કરી. એટલે દર 15મે દિવસે, હવે હું જે વાક્ય બોલું છું સાંભળજો, દર 15મે દિવસે એક જમીન ખરીદાઈ જાય, એ જમીન લીગલી ક્લિયર થઈ જાય, એની ઉપરના કન્સ્ટ્રક્શન પ્લાન્સ બની જાય, એ કન્સ્ટ્રક્શન પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીઝ માંથી પાસ થઈ જાય, એના ટેન્ડર ક્લિયર થઈ જાય, એના કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલુ થઈ જાય, એનું બાંધકામ પૂરું થઈ જાય, એ સંસ્થા ચલાવવા માટેના માણસો નિમાઈ જાય, એનો ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થા સમાજ સેવામાં થાય. દર 15મે દિવસે 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. વોટ અ ટ્રેક રેકોર્ડ. દર 15મે દિવસે એક સ્કૂલ કે એક હોસ્પિટલ કે એક હોસ્ટેલ કે એક કોલેજ સમાજને આપીએ એટલે દર 15મે દિવસે 50 વર્ષ સુધી. હવે હું શબ્દ બોલ્યો, તમને મનાણું હશે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આ કેમ બન્યું? એમના નામે પૈસા નહોતા ને, એટલે એમના નામે બેંક એકાઉન્ટ નહોતું. એટલે ભલે એ તો ત્યાગી હતા, પણ તમે ગ્રહસ્થ છો, તમારી માટે મેં કહ્યું બહિર પ્રાણ છે. ઉપાર્જન માટે પ્રયત્ન કરવો, સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવો, આજે છો ત્યાંથી કાગળ આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એ માણસનું ગૌરવ છે, અસ્તિત્વનો આનંદ છે. પણ અનીતિ તરફ ન જતા શુદ્ધિ રાખજો, પવિત્રતા રાખજો, તો એનાથી ઘણું મોટું કામ વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં થશે અને બહુ જ મોટો લાભ થશે. છેલ્લી 2 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરું છું. તો આ મુખ્ય કેન્દ્ર વિચાર મનમાં રાખશો, તેનાથી તમને જીવનમાં ખૂબ લાભ થશે. અને એ પણ યાદ રાખજો કે અનીતિથી તમે કમાશો તો ક્રેક આવશે જ. જીમ કોલિન્સે બહુ સરસ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. જે માનધાતાઓ, જીમ કોલિન્સ કહે છે, મેં એવા જોયા છે કે જે છીંક ખાઈને અને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય. આશીષભાઈ, એવું વાક્ય લખેલું છે અંદર. આઈ હેવ સીન ધોઝ પીપલ, moguls who would sneeze and Wall Street in New York would catch fever. આમ છીંક ખાઈને વોલ સ્ટ્રીટ ને તાવ આવી જાય, એવા માનધાતાઓ મેં જોયા છે. બીજું લખે છે, મેં એવા માનધાતાઓ જોયા છે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે. ત્રીજું તો આ બે કરતા મોટું લખ્યું છે કે મેં એવા માનધાતાઓ જોયા છે, એવા ધનાઢ્ય વ્યક્તિઓ જોયા છે, એવા શક્તિશાળી લોકો જોયા છે કે મેનહટનમાં 35મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે અને આફ્રિકામાં કોઈ ગવર્મેન્ટ ટોપલ કરી નાખે. એવી તાકાતવાળી વ્યક્તિઓ મેં જોઈ છે. પછી શું લખે છે ખબર છે? આવી બધી પ્રકારની વ્યક્તિઓને મેં ધૂળ ચાટતા પણ જોઈ છે, રોડ ઉપર રખડતા જોઈ છે, બેંકરપ્ટ થતા જોઈ છે, બિહાઇન્ડ બાર્સ જોઈ છે. એ પણ એમને 40 વર્ષમાં જોયું છે. એમનો ચાર્જ વધારે નથી, 1 કલાક બોલવાનો, $60,000 રહે છે. કદાચ નેક્સ્ટ ટાઈમ તમારે 51માં વખતે બોલાવવું હોય તો મૌલિકભાઈ, તમારે તમારું 51મું ચેપ્ટર હોય ત્યારે બોલાવો હોય તો ખાલી કલાકના $60,000 ચાર્જ કરે છે. એટલે 1 મિનિટના $1,000, એટલે 1 મિનિટના 70,000, એટલે રાઉન્ડ ફિગર 60,000 લો, એટલે 1 સેકન્ડના ₹1,000 લે છે. એ આમ કરે એટલે 1000 ચડે. પણ એ બોલતા શું હશે? 1 કલાકના $60,000 ચાર્જ કરીને, જે તમે છેલ્લા અડધો કલાકથી મફત સાંભળો છો એ. કારણ કે સામે બેઠેલા ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ હોય છે. એ લોકોને એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, નેટવર્કિંગ, સિસ્ટમ, આઈટી કશું શીખવાડવાનું નથી હોતું. દે આર ફોર્ચ્યુન 500 કંપની એક્ઝિક્યુટિવ્સ. એ લોકોને આ જ કહેવાનું હોય છે, નીતિમત્તા રાખજો, પ્રામાણિકતા રાખજો, ખોટું ના કરતા. બસ આટલું જ કહેવાનું હોય છે. એના 60,000 લે છે. એ તો તમને અડધો કલાકથી અમે કહીએ જ છીએ.
આ 300 પાનાના પુસ્તકમાં એમણે કારણ લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. In one line, I am now quoting him not just word to word but letter to letter. એમણે લખ્યું છે, indisciplined pursuit for more. કે વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં નીતિ નિયમ અને સિદ્ધાંતને નેવે મૂક્યા. એટલે પ્રશ્ન આવે, એટલે આ એક હકીકત છે, આ એક વાસ્તવિકતા છે. આની માટે ખૂબ ખબરદાર રહેવું. તો when your money is pure, you are safe, your family is safe, your business is safe, your money is safe, overall your life is safe. જે ધનથી સંસ્કારનું ઉપાર્જન થાય ને એ ધન સાચું. ગૌરવભાઈ, am I right? જે પ્રવૃત્તિથી શુદ્ધ ધન ઊભું થાય એ પ્રવૃત્તિ સાચી. જે ધનથી સંસ્કાર ઉદય થાય એ ધન સાચું. એ ટ્રેક પકડી રાખજો. તો થોડુંક ઓછું હશે ને તોય મજા આવશે, અને પેલામાં થોડું વધારે હશે ને તોય સતત ટેન્શન રહેશે. અને કારણ કે હવે તો કાયદાના પણ હાથ લાંબા થઈ ગયા છે. હું હસતા હસતા એક વાત કરું છું કે જીએસટી, when I talk to corporates, આશીષભાઈ, હું કહું કે તમે જીએસટી ને વફાદાર રહેજો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ને, તો ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે, ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી. તમે આ જીએસટી ને વફાદાર રહેજો તો ઉપરથી એક જીએસટી આવશે જ, ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી. અને તમને પણ ગમે તે પ્રસંગે 80 વર્ષની ઉંમર સુધી કોઈ પણ સમુદાયની વચ્ચે કોઈ પણ પ્રસંગે યુ મસ્ટ બી એબલ ટુ હોલ્ડ યોર હેડ હાઈ. ઉન્નત મસ્તકે તો આપણે બધાય જીવવું છે ને જીવનમાં, કે 80-90 વર્ષની ઉંમર સુધી પણ હું ગમે તે સમુદાયની વચ્ચે ઉન્નત મસ્તકે ગમે તેની આંખમાં આંખ નાખીને ઉભો રહી શકવો જોઈએ કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ ક્રેડિટ, એ પૈસો સાચો. અને છેલ્લી એક વાત કરી દઉં, the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. તમે મરો ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું, કદાચ ના કર્યું હોત તો ચાલત. એની માટે ધ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ બહુ સરસ પુસ્તક બ્રોની વેરે લખ્યું છે. એ ધ 5 રિગ્રેટ્સ, કે મરતી વ્યક્તિઓના 5 અફસોસ. એમાં કાર્પેન્ટર થી માંડીને સીઈઓ એ બધાએ ફોર્મ ભર્યા છે. એમાં જે 5 રિગ્રેટ માંનું પહેલી રિગ્રેટ આ છે કે મેં શું કામ આટલું બધું પણ કામ કર્યું. અને ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર બેસ્ટ સેલર છે. બીજું છે કે રિગ્રેટ કે આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય લવ્ડ વન્સ, વિથ માય ડિયર વન્સ, ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ ટાઈમ ઇન માય ઓફિસીસ ટિલ 10 PM and 11 PM. કારણ કે તમે લોકો રાત્રે 11 વાગ્યા 12 વાગ્યા સુધી મોબાઈલ એટલે ચાલુ રાખો છો. શેર બજાર તો સાંજે 6-7 વાગે પતી જતું હશે, પણ રાત્રે 11-12 વાગ્યા સુધી એટલે ચાલુ રાખો છો કે તમને એમ છે કે મને બધા જ કૌભાંડોની ખૂબ ખબર છે. 2G 3G કોલ ને રફેલ ને બધું જૂનું અત્યારે, પણ અત્યારે કદાચ તમને એમ થતું હોય કે CA, NPR, NRC એના વિશે મને ઘણી ખબર છે, તો કદાચ નરેન્દ્રભાઈને ત્યાં દિલ્હીમાં ખબર પડે કે આમની પાસે ઘણી માહિતી છે, અને રાત્રે 12 વાગે PMO માંથી ફોન આવે મારી ઉપર કે કાલે સવારે સાંભળો કે કાલે સવારે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC અમે બેસાડીએ છીએ અને તમને ખાસ એમાં સભ્યપદ આપવાનું છે, અને રાત્રે 11:15-12 વાગે PMO માંથી ફોન આવે ને એ ફોન કદાચ ન લઈ શકું તો નાગરિક તરીકે મોટી અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સૂઈ જા, તારી હેલ્થ સારી રહેશે, તારો ધંધો વ્યવસ્થિત ચાલશે. એટલે restrict your working hours so you will restrict and have a satisfaction bar on your wealth earning. You will live a good life. Money is not the top priority of life. એ યાદ રાખજો, મની ટોપ પ્રાયોરિટી નથી. એ બહુ ધ્યાન રાખજો લાઈફમાં. જેમ પહેલા મેં બધું કીધું ને કે હેલ્થ કેર પ્લાન લઈ શકાય, હેલ્થ નથી લઈ શકાતી, ફૂડ લઈ શકાય છે મનીથી, પણ ડાયજેશન એ નથી નક્કી કરી શકતું. બધી વસ્તુ છે. So pure money is always very safe. Take care of it that you don't lose your life because of money. You have to make your life because of money. Thank you very much. वीडियो पसंद आया तो लाइक करके शेयर करना बिल्कुल न भूलें, और इसी तरह मेरे और वीडियोस के नोटिफिकेशन पाने के लिए सब्सक्राइब का बटन दबाकर बेल आइकन जरूर दबाएं.